નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં હું શિવાની જોશી આપની સાથે. બુલેટિનની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની આજે 100મી જન્મજયંતિ. દિલ્હીમાં સદૈવ અટલ ખાતે ભારત રત્ન અટલજીને રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ અર્પી શ્રદ્ધાંજલિ. દેશભરમાં આજે સુશાસન દિવસની ઉજવણી. અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી મોદી મધ્યપ્રદેશના ખજુરાહોમાં કેન બેતવા લિંક પરિયોજનાનો કરશે શિલાન્યાસ. અટલજીની યાદમાં સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો કરાશે જાહેર. 1153 અટલ ગ્રામ સુશાસન ભવનોનું પણ કરશે ભૂમિપૂજન. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર. જેડીયુએ કહ્યું એનડીએ સાથે મળીને લડશે દિલ્હી વિધાનસભાની ચૂંટણી. તો આજે દિલ્હીમાં એનડીએની બેઠક. ઉત્તર ભારતમાં વરસાદી ઝાપટાથી ઘટ્યો તાપમાનનો પારો. કાશ્મીર અને હિમાચલમાં બરફ વર્ષાને કારણે શીતલહેરનું એલર્ટ. આજે પણ બરફ વર્ષા અને વરસાદી ઝાપટાની આગાહી. હવામાન વિભાગની માવઠાની આગાહીને પગલે રાજ્યના અનેક શહેરોમાં વાતાવરણમાં આવ્યો પલટો. અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ. વિઝિબિલિટી ઘટી. 26 થી 28 ડિસેમ્બર સુધી રાજ્યના અનેક ભાગોમાં પડી શકે છે માવઠું. અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલનો થશે પ્રારંભ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાર્નિવલને મૂકશે ખુલ્લો. 7 દિવસ યોજાશે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો. આ વખતે ડ્રોન શો, અંડર વોટર ડાન્સ અને હ્યુમન પાયરો શો બનશે આકર્ષણનું કેન્દ્ર. દેશ અને દુનિયાભરમાં આજે ક્રિસમસની ધૂમ. ઘરો અને ચર્ચોને રોશનીથી કરાયો શણગાર. આજે ચર્ચોમાં વિશેષ પ્રાર્થનાનું આયોજન. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિએ પાઠવી ક્રિસમસની શુભકામના. આવતા વર્ષે પાકિસ્તાન દ્વારા યોજાનારી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું સંપૂર્ણ શેડ્યુલ જાહેર. ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ફેબ્રુઆરીએ દુબઈમાં રમાશે મેચ. ટુર્નામેન્ટમાં ભારતની પહેલી મેચ બાંગ્લાદેશ સામે યોજાશે. અને હવે સમાચારો જોઈએ વિગતવાર. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની 100મી જયંતિના અવસરે આજે તેમના સમાધિ સ્થળ સદૈવ અટલ સ્થળ પર દેશના ગણમાન્ય લોકોએ શ્રદ્ધાંજલિ આપી હતી. આ અવસરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે અન્ય વિશિષ્ટ ગણમાન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ પ્રધાનમંત્રીની જયંતિ પર દેશભરમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક્સ પર એક તસવીર મૂકીને લખ્યું હતું કે પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન અટલ બિહારી વાજપેયીને તેમની 100મી જયંતિ પર આદરપૂર્ણ શ્રદ્ધાંજલિ. તેમણે સશક્ત, સમૃદ્ધ અને સ્વાવલંબી ભારતના વિકાસ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. તેમનું વિઝન અને મિશન વિકસિત ભારતના સંકલ્પમાં નિરંતર શક્તિઓનો સંચાર કરે છે. આ અવસરે પ્રધાનમંત્રીએ એક વિડીયો પણ મૂક્યો છે. આજે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસને સુશાસન દિવસ તરીકે દેશભરમાં ઉજવાઈ રહ્યો છે. સુશાસન દિવસના પ્રસંગે આજે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સુશાસન દિવસે આજે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ લખનૌના લોકભવનમાં ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની પ્રતિમા પર શ્રદ્ધાસુમન અર્પિત કરશે. ત્યારબાદ તેઓ લોકભવનમાં સુશાસન દિવસ કાર્યક્રમમાં સામેલ થશે. સાથે જ પુડિયા ઘાટ પર પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની પ્રતિમાનું અનાવરણ કરશે. સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહ આજે સુશાસન દિવસ અવસરે રાષ્ટ્ર પર્વ નામની વેબસાઇટ અને એપ લોન્ચ કરશે.
પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મ જયંતિના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ખજુરાહોમાં કેન બેતવા નદી જોડો રાષ્ટ્રીય પરિયોજનાની આધારશિલા રાખશે. આ દેશની પ્રથમ નદી જોડો પરિયોજના છે, જેનાથી મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના વિવિધ જિલ્લામાં સિંચાઈની સુવિધા મળશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની 100મી જયંતિના અવસરે એક સ્મારક પોસ્ટરની ટિકિટ તેમજ સિક્કાનું અનાવરણ કરશે. તેઓ 1153 અટલ ગ્રામ સુશાસન ભવનોની આધારશિલા રાખશે. આ પરિસર સ્થાનિક સ્તરે સુશાસન માટે ગ્રામ પંચાયતોના કાર્યો અને જવાબદારીના વ્યવહારિક સંચાલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. પ્રધાનમંત્રી મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાના ઓમકારેશ્વરમાં સ્થાપિત ઓમકારેશ્વર પ્લોટિંગ સોલાર પરિયોજનાનું પણ ઉદ્ઘાટન કરશે. દિલ્હીમાં આજે એનડીએના નેતાઓની બેઠક યોજાશે. આ બેઠકમાં બાબા સાહેબ આંબેડકર વિવાદ ઉપરાંત વન નેશન વન ઇલેક્શન પર પણ વાતચીત થઈ શકે છે. આ બેઠકમાં દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025ને લઈને ચર્ચા થઈ શકે છે. જાણકારી અનુસાર આ બેઠક ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાના નિવાસસ્થાને મળશે. આ બેઠકમાં વર્તમાન રાજકીય સ્થિતિ પર ચર્ચા અને ઇન્ડિયાના બહેતર તાલમેલ માટે યોજાઈ રહી છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. પાર્ટીએ 26 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. પાર્ટીએ શકરબસ્તી વિધાનસભા ક્ષેત્રથી સતીશ લુથરા, રાજોડી ગાર્ડન સીટથી ધર્મપાલ ચંદેલા, જંગપુરાથી ફરહાદ સુરી, સીમાપુરીથી રાજેશ લીલોઠિયા અને રાજેન્દ્રનગર વિધાનસભા ક્ષેત્રથી વિનીત યાદવને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. અગાઉ કોંગ્રેસે 21 ઉમેદવારની યાદી જાહેર કરી હતી. કોંગ્રેસે અત્યાર સુધીમાં 37 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. દરમિયાન જનતા દળ યુનાઇટેડ આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણી ભાજપ સાથે જોડાણ કરીને લડશે. दिल्ली अरविंद केजरीवाल जी की जागीर नहीं है और जिस भाषा का इस्तेमाल उन्होंने पूर्वांचलियों को अपमानित करने के लिए किया, ये आप लोगों ने देखा. कोरोना काल में सारे पूर्वांचली और बिहार के लोगों को ले जाके नोएडा के बॉर्डर पर छोड़ दिया. हम लोग जब चुनाव लड़ेंगे तो भारतीय जनता पार्टी के साथ गठबंधन होगा. एनडीए में जब गठबंधन होगा और जो सीट फैसला होगा आपको बता दिया जाएगा. लेकिन इतना तय है कि हम लोग चुनाव यहाँ एनडीए गठबंधन से ही लड़ेंगे. નાતાલ પર્વની દુનિયાભરમાં ખ્રિસ્તીઓના મુખ્ય તહેવાર ક્રિસમસની ઉજવણી શરૂ થઈ ગઈ છે. દેશ અને દુનિયાના ચર્ચોને રોશનીથી ઝળહળતા કરવામાં આવ્યા છે. દર વર્ષે 25 ડિસેમ્બરે ઉજવાતી ક્રિસમસ ખ્રિસ્તી સમુદાયોનો મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે. આજના દિવસે ઈસુએ જન્મ લીધો હતો. ભારત સહિત દુનિયાભરના ચર્ચોમાં પ્રાર્થના યોજાઈ રહી છે. દિલ્હી, પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, ગોવા, રાજસ્થાન અને ઓડિશા સહિત વિવિધ રાજ્યોના ચર્ચમાં ક્રિસમસના અવસરે પ્રાર્થનાનું આયોજન થયું છે. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ ક્રિસમસની પૂર્વ સંધ્યાએ દેશવાસીઓને શુભકામના પાઠવી હતી. આજે સમગ્ર વિશ્વ સહિત અમદાવાદમાં પણ ક્રિસમસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ખ્રિસ્તી ધર્મનો મુખ્ય તહેવાર છે, પરંતુ લોકપ્રિયતાના કારણે દરેક ધર્મના લોકો ક્રિસમસની ઉજવણી ખૂબ જ ઉત્સાહથી કરવા લાગ્યા છે. આ તહેવારમાં લોકોએ પોતાના ઘરને સુંદર રીતે શણગાર્યા છે, ક્રિસમસ ટ્રી લગાવ્યા છે, તેમજ મિત્રો અને સંબંધીઓને મળી ક્રિસમસ વિશ કરી રહ્યા છે. અમદાવાદના મણિનગર અને ખોખરા ખાતેના ચર્ચ પણ લાઇટિંગ કરી શણગારવામાં આવ્યા છે. આ દિવસે લોકો પ્રભુ ઈશુ અને તેમના બલિદાનને યાદ કરી રહ્યા છે. નાતાલનો આનંદ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ એ ફક્ત ખ્રિસ્તી લોકો માટે નહીં પણ સમગ્ર દુનિયાને માટે બહુ જ મહત્વનો અને આનંદનો અવસર છે. કે માણસ નિરાશા, હતાશા અને એવા જીવનમાંથી બહાર આવે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ એ નવી આશા, શાંતિ, પ્રેમ અને આનંદ આપે છે. એની અંદર માનવને નવું જીવન મળે એ मुख्य हेतु साथ प्रभु यीशु ख्रिस्त जन्मा. क्रिसमस सेलिब्रेशन में अभी मैथोडिस्ट यूथ जो है उनका प्रोग्राम है और वो हर 24th को होता है. जीसस क्राइस्ट के बर्थ का फेस्टिवल है और हम लोग उसको बहुत उत्साह से मनाते हैं.
हम एक दूसरे को गिफ्ट देते हैं, बच्चों के लिए सेंटा क्लॉज सब लोग गिफ्ट लेके आते हैं और ऐसे हम लोग हमारा त्यौहार मनाते हैं. બધા એન્જોય કરીશું, ડાન્સ કરીશું, ચર્ચને વિશ કરીશું અને પછી ઘરે આવીને એકબીજાના ઘરે જઈશું, મળીશું, નાના છોકરાઓને સેન્ટા ક્લોઝ સાથે ફરાઈશું, વાતો કરીશું. એ અમે આખો દિવસ અમારો સ્પેન્ડ કરીએ છીએ. હવે વાત કરીએ હવામાનની, તો દેશભરમાં ઠંડીનો માહોલ છે. ખાસ જોઈએ તો દેશના ઉત્તર અને પૂર્વ વિસ્તારોમાં કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. પહાડોમાં બરફવર્ષા અને મેદાની વિસ્તારોમાં થયેલ હળવા વરસાદથી તાપમાન ગગડી ગયું છે. કાશ્મીરમાં બરફવર્ષા બાદ તાપમાન શૂન્યથી નીચે ગયું છે. હિમાચલ પ્રદેશમાં બરફવર્ષાથી ઠંડી વધવા સાથે અનેક સડક વ્યવહાર બંધ થયો છે, જેનાથી સ્થાનિકો તેમજ પ્રવાસીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઉત્તરાખંડમાં પણ બરફવર્ષાના કારણે પારો ઘટી ગયો છે. બરફવર્ષાની સીધી અસર પંજાબ અને હરિયાણા પર જોવા મળી રહી છે. બંને રાજ્યો માટે હવામાન વિભાગે કોલ્ડ વેવની આગાહી કરી છે. તેમજ દિલ્હી, NCR, ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ ઠંડી વધી છે. હવામાન વિભાગ અનુસાર 27 અને 28 ડિસેમ્બરના રોજ દેશના કેટલાક ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે, જ્યારે કેટલાક રાજ્યોમાં કરા પડી શકે છે. હવામાન વિભાગની રાજ્યમાં માવઠાની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં આજે વાતાવરણમાં પલટો આવ્યો છે. અમદાવાદમાં વહેલી સવારથી જ ધુમ્મસ અને વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, જેને પગલે વિઝિબિલિટી ઘટી હતી. હવામાન વિભાગે આવતીકાલથી 28 ડિસેમ્બર સુધી કેટલાક જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ માવઠાની આગાહી કરી છે. 26 ડિસેમ્બરે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, નર્મદા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 3 થી 4 દિવસથી તાપમાન વધતા ઠંડીનું જોર ઘટ્યું હતું. આજે રાજકોટમાં 11, ડીસામાં 14.4, વેરાવળમાં 15.6, દ્વારકામાં 16, વડોદરામાં 17.2 અને અમદાવાદમાં 19 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં આજથી 7 દિવસ દરમિયાન મનપા આયોજિત 15મા કાંકરિયા કાર્નિવલની શરૂઆત થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી રંગારંગ કાર્યક્રમ સાથે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવશે. કાર્નિવલમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, લોક ડાયરો, સ્ટેન્ડ અપ કોમેડી શો, બેન્ડ પરફોર્મન્સ, ડીજે કિયારા, લેઝર ડ્રોન શો, આતશબાજી સહિત અનેક કાર્યક્રમો યોજાશે. કાંકરિયા કાર્નિવલમાં સૌપ્રથમ વખત ડ્રોન શો, અંડર વોટર ડાન્સ અને દુબઈમાં યોજાતો હ્યુમન પાયરો શો પણ યોજાશે. આ ઉપરાંત લાફિક ક્લબનો ઉપયોગ, નેલ સ્પર્ધા સહિતની વિવિધ સ્પર્ધા યોજાશે. શહેરીજનો કાંકરિયા કાર્નિવલના તમામ કાર્યક્રમ અંગે માહિતી મેળવી શકે એ માટે QR કોડ પણ જાહેર કરાયા છે, જેને સ્કેન કરીને માહિતી મેળવી શકાશે. દુબઈથી આયાત કરવામાં આવેલ દેશના સૌપ્રથમ અત્યાધુનિક ફાયર ફાઇટર ભાવનગર એરપોર્ટ પર કાર્યરત રહેશે. આ ફાયર ફાઇટરમાં 10,000 લીટર પાણીની ટેન્ક ઉપરાંત 150 લીટર ફોમ સંગ્રહ શક્તિ છે. જ્યારે અકસ્માતે પ્લેનમાં આગ લાગે તેવા સમયે પ્લેનની આગ પર મહત્તમ કાબુ મેળવવા આ અત્યાધુનિક ફાયર ફાઇટર ખૂબ મહત્વપૂર્ણ બની રહેશે. આ ફાયર ફાઇટર ઉચ્ચ તાપમાન કે ભેજવાળા વાતાવરણમાં પણ પૂર્ણ ક્ષમતા ધરાવે છે. ભાવનગર એરપોર્ટને દેશના તમામ હવાઈ મથકો પૈકી સૌપ્રથમ આ ફાયર ફાઇટિંગની સિસ્ટમની ફાળવણી કરવામાં આવી છે, જેનો ડેમો પણ એરપોર્ટ ખાતે યોજી તેની મહત્વતા અંગે જાણકારી આપવામાં આવી હતી. अग्निशमन क्षमता है इसको बढ़ाएगी और हम कोई भी मिसहाप या कोई भी अनहोनी जहाज़ के साथ हो उस पल हम जो कि जाके इसको फायर फाइटिंग एंड रेस्क्यू कर सकें, और ये हमारी कोशिश हर एयरपोर्ट में हमेशा रहेगी. ये हमारा एयरपोर्ट अथॉरिटी ऑफ इंडिया का मोटो रहा है. तो हमारा गाड़ी की खूबी ये है कि इसमें जो जितना भी कंपाउंड होता है ये सब 1.5-2 मिनट में सारा कंपाउंड वो डाल देता है जहाज़ पे, ताकि उस समय जब ज़रूरत है जहाज़ को बचाने की हमें जब ज़रूरत हो वो काम आए. મોરબી જિલ્લાના વિકાસ માટે સુશાસન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જિલ્લા કક્ષાનો વર્કશોપ જિલ્લા કલેક્ટર KB ઝવેરીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો, જેમાં ભાવિ વિકાસ સંદર્ભે નાગરિકોના પ્રતિભાવો અને રજૂઆતોને ધ્યાનમાં રાખીને આયોજન કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત આ બેઠકમાં શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલોમાં સરપ્રાઇઝ ચેકિંગ તેમજ મધ્યાહન ભોજન કેન્દ્રોમાં તપાસ કરી તેનું નિયમિત રિપોર્ટિંગ કરવા આયોજન કરાયું છે. આ વર્કશોપમાં કલેક્ટરે સિરામિકની ફેક્ટરીવાળા વિસ્તારોમાં રો મટીરિયલ શેડમાં જ રાખવું અને વોટર સ્પ્રિંકલિંગ કરવાની સૂચના આપી હતી, જેથી વાતાવરણમાં ધૂળ અને રજકણ ઓછા ઉડે અને લોકોના આરોગ્ય પર ગંભીર અસર ન થાય.
મોરબી એક મોટું ક્લસ્ટર છે અને હજારો લાખો માણસોને રોજીરોટી પણ પૂરું પાડે છે, જેથી કરીને આજે અમે જે BIS દ્વારા જે આજુબાજુના વિસ્તારના ટંકારા અને ધાંગધ્રા વિસ્તારના સ્કૂલના છોકરાઓ માટેની એક વિઝિટ કરાવેલી હતી, જે પ્લાન્ટ વિઝિટ હતી અને પ્લાન્ટમાં કેવી રીતે BIS સ્ટાન્ડર્ડ મુજબનો માલ બને છે અને કેવી રીતે તૈયાર થાય છે, स्टार्टिंग के एंड सुधीनी प्रोसेस विषय पण समझावेल छे। इस एक्सपोजर विजिट का मुख्य उद्देश्य बच्चों को स्टैंडर्ड के प्रति जागरूक करना, BIS की समझ को बढ़ाना और बच्चों को क्वालिटी और सेफ्टी की समझ एक उनके डेवलप करने की है। और दूसरी चीज ये भी है कि जो इंडस्ट्री में जो प्रोडक्ट बनते हैं उसमें बच्चे यहाँ प्रैक्टिकली देख पाते हैं कि किस प्रकार एक इंडस्ट्री इंडियन स्टैंडर्ड को फॉलो करती है और एज पर इंडियन स्टैंडर्ड प्रोडक्ट को बनाती है। ગુજરાતની વૈશ્વિક ગૌરવ સિદ્ધિમાં વધુ એક યશ કલગીનો ઉમેરો થયો છે। ભુજના સ્મૃતિવનને તેના ઇન્ટિરિયર્સ માટે યુનેસ્કો દ્વારા પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેલ્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે। ત્યારે જોઈએ ભૂકંપમાં જીવ ગુમાવનારા નાગરિકોની યાદમાં બનાવેલા સ્મૃતિવનની વિશેષતા અંગે અમારો અહેવાલ। 26 જાન્યુઆરી 2001ની એ ગોઝારી સવાર જ્યારે ભૂકંપે કચ્છને ગમરોળી નાખ્યું હતું, તેમાં જીવ ગુમાવનાર નાગરિકોના સ્મરણમાં કચ્છ ખાતે વર્ષ 2022માં સ્મૃતિવન ભૂકંપ સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું હતું। पर म्यूजियम बनाया गया। करीब एक्चुअली म्यूजियम ऐसा बनाया गया जैसे आप रिटेनिंग बॉल्स बनाते हैं, जो लेके चट्टानों को रोकने के लिए, पत्थर गिरने से रोकने के लिए जैसे दीवारें बनाई जाती है, उस तरह का म्यूजियम बनाया गया है। क्योंकि ये अर्थक्वेक जोन 5 है, मतलब कि हाईएस्ट अर्थक्वेक की चांसेस हैं यहाँ पर, तो इस तरह बनाया गया है कि लेके कभी अगर भूकंप आए भी फिर से तो भूकंप से इसके अंदर कोई वो नहीं आएगा, हानि नहीं होगी। तो ये सोच विचार करके 14 माल एक्चुअली एक के ऊपर एक गिरते हुए ऐसे बनाए हुए हैं कि ये कंटिन्यूसली रिटेनिंग वॉल बन जाए। इसके हर एक गैलरी की अपनी एक अलग खासियत है। एशिया का लार्जेस्ट सिमुलेटर 7 नंबर की गैलरी में है, जिसमें लाइव एहसास कराया जाता है कि उस समय का विनाशक भूकंप किस तरीके से आया था। और अभी तक इस संग्रहालय में लगभग 10 लाख लोगों ने विजिट कर चुके हैं। पब्लिक के इस सहयोग से इस संग्रहालय को इतनी मान्यता प्राप्त हुई, बहुत सारे एवॉर्ड मिले। વિશ્વનું સૌથી વિશાળ મિયાવાકી જંગલ, 300થી વધુ વર્ષ જૂના કિલ્લાનું નવીનીકરણ, 8 કિલોમીટર લંબાઈના ઓવરઓલ પાથવે, ભુજના ભુજિયો ડુંગર પર 470 એકર વિસ્તારમાં ફેલાયેલું આ છે સ્મૃતિવન। तो ऐसा है कि जो पिछली पीढ़ी है उसने तो देखा, लेकिन जब भूकंप, अब तो उसके बाद में जो पैदा हुए हैं उस भूकंप के बाद में 2001 के बाद में उनको तो मालूम भी नहीं कि होता क्या है भूकंप में किस तरह का फीलिंग होता है। तो इसके एक्सपीरियंस के लिए ये प्रपोज करा गया कि एक अर्थक्वेक सिमुलेशन रूम बने। उसके अंदर आपको लगता है जब आप जाते हैं वहाँ पर तो वो हिलता भी है और साथ में लेके ऐसा है कि उसके प्रोजेक्शन है उसके बाजू में कि लगता है कि सारी बिल्डिंगें आपके ऊपर गिर रही हैं और आप सड़क पर चल रहे हैं तो उसके ऊपर आपके ऊपर गिर जाएंगे। तो एक्चुअल एक्सपीरियंस का कुछ उदाहरण है उसके अंदर, तो उससे आपको खबर पड़े कि लेके ये हो सकता है भूकंप के अंदर और आपको ये एक्सपीरियंस होगा। યુનેસ્કો ખાતે પ્રતિવર્ષ જાહેર કરવામાં આવતા આર્કિટેક્ચર અને ડિઝાઇન ક્ષેત્રના પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેલ્સ એવોર્ડ અંતર્ગત ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના 7 સૌથી સુંદર म्यूजियम्सની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે। तो उसके अंदर नॉमिनेशंस तो काफ़ी करीब 50-60 होंगी करीब, उसके अंदर से 7 सिलेक्ट हुए जो मोस्ट ब्यूटीफुल म्यूजियम्स ऑफ द वर्ल्ड जो कहलाया गया। और उसके अंदर फिर इंटीरियर के लिए इसकी जो प्रदर्शना है उसके अंदर उसको अवॉर्ड मिला। હું ભુજમાં સ્મૃતિવન મ્યુઝિયમ જોવા આવ્યો છું। મેં અનુભવ કર્યો કેવી રીતે ભૂકંપ આવે। મારા પપ્પા સ્પેશિયલી મને સ્મૃતિવનમાં અહીંયા જોવા માટે લઈને આવ્યા અને મને અહીંયા સૌથી વધારે 6ઠી ગેલેરી વધારે ગમી, મને પસંદ આવી કેમ કે
લાઈવ ભૂકંપ મને જોવા મળ્યો કે કેવી રીતે કેવી રીતે ભૂકંપ આવ્યું, કેવી રીતે ભૂકંપનું અનુભવ થયું મને જોવા મળ્યું. અને યુનેસ્કોમાં દ્વારા મને જે દેશ માટે સન્માન મળ્યો છે, મને એ માટે બહુ ગર્વની વાત છે. પડકારો સામે લડવાની કચ્છની ખુમારીનું પ્રતીક એટલે સ્મૃતિવન. આપદા સામે અડીખમ રહેવાના ખમીરની કહાણી છે. રાખમાંથી ફરી બેઠા થવાની કીર્તિકથા છે. શૂન્યમાંથી સર્જનનું ચિત્ર રજૂ કરતો જીવંત દસ્તાવેજ છે સ્મૃતિવન. વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કોમરના માર્ગદર્શન હેઠળ શહેરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા તેમજ નશામુક્ત વડોદરા અભિયાન અંતર્ગત ATS ચાર્ટરના નાર્કોટિક્સના વધુમાં વધુ કેસો શોધી કાઢી ડ્રગ્સ નેટવર્કને નાબૂદ કરવામાં આવી રહ્યા છે. ત્યારે SOGને મળેલી બાતમીના આધારે તાંદલજા રોડ શકીલા પાર્ક સોસાયટીમાંથી માદક પદાર્થ હાઇબ્રિડ ગાંજાનો 734 ગ્રામનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, જેની કિંમત ₹22 લાખથી વધુ છે. આ કેસમાં SOG દ્વારા આરોપી આદિલ અબ્દુલ પટેલને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે અન્ય આરોપી અબ્દુલ ઇબ્રાહિમ પટેલ વોન્ટેડ જાહેર કરાયો છે. ગેરકાયદેસર હાઇબ્રિડ ગાંજો મેળવી અને તેનો વેપાર કરી અને ડ્રગનું દૂષણ સમાજમાં ફેલાવે છે. આ બાબતે માણસો સાથે સ્થળ ઉપર રેડ કરતા આબિદ અબ્દુલ પટેલ ઉંમર વર્ષ 20 હાઇબ્રિડ ગાંજા 734 ગ્રામ સાથે મળી આવેલ હતા અને આ બાબતે વધુ પૂછપરછ કરતા તેઓએ પોતાના પિતા સાથે આ ધંધો કરતો હોવાનું જણાવેલ છે. હાઇબ્રિડ ગાંજાની જે કિંમત ₹22 લાખ 2000 તેમજ મોબાઈલ અને વજન કાંટો મળી આવી NDPC એક્ટ હેઠળનો ગુનો નોંધવામાં આવેલો છે. તાલિબાનના નેજા હેઠળના અફઘાનિસ્તાનમાં 24મી ડિસેમ્બરે મોડી રાત્રે એર સ્ટ્રાઇક થયાના સમાચાર મળી રહ્યા છે. અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતના બર્મલ જિલ્લામાં મોડી રાત્રે અચાનક હવાઈ હુમલા થતાં તાલિબાન હચમચી ઉઠ્યું હતું. આ એર સ્ટ્રાઇકમાં મહિલાઓ અને બાળકો સહિત 15 લોકો માર્યા ગયા છે અને મૃત્યુઆંક વધવાની આશંકા છે. આ હવાઈ હુમલા પાછળ પાકિસ્તાનનો હાથ હોવાનો દાવો સ્થાનિક મીડિયા દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.